अस्सलामुअलैकुम। ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન ચેપ્ટર 3 બુદ્ધિ। વિદ્યાર્થીની મિત્રો, આજના આ વિડીયોમાં આપણે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખ વિશેની સમજૂતી મેળવીશું। હવે અહીં તમને થશે કે આ સામાન્ય સંભવિતતાનો આલેખ શું છે। તો અહીં સંભવિતતા એટલે કે આપણે જે એક પ્રકારનો અંદાજ લગાવીએ છીએ, અનુમાન કરીએ છીએ તે। તો અહીં જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ કરતો જે આલેખ તૈયાર કરવામાં આવેલો છે, જેને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે। ઈશ્વરે આ જે સૃષ્ટિનું સર્જન કર્યું તેમાં સૌથી શ્રેષ્ઠ મનુષ્યને બનાવ્યો। હવે મનુષ્ય જ શા માટે સૌથી શ્રેષ્ઠ? કારણ કે ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપેલી છે। બીજા બધા જે પ્રાણીઓ છે, બીજી બધી જે જીવસૃષ્ટિ છે, તેની સરખામણીમાં સૌથી વધુ જો બુદ્ધિશાળી જો કોઈ હોય તો તે છે મનુષ્ય। હવે મનુષ્યને શા માટે બુદ્ધિશાળી કહ્યો છે? કારણ કે આજે આપણે જોઈએ તો મનુષ્યએ પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે, તે સમજૂતી મેળવી શકે છે, તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે, તે અમૂર્ત રીતે વિચાર કરી શકે છે, તે તર્ક કરી શકે છે, તે જ્ઞાન મેળવી શકે છે। તો આ બધી શક્તિઓ મનુષ્યને આપેલી છે, એટલા માટે મનુષ્ય શ્રેષ્ઠ છે। તો અહીં બુદ્ધિ એ એક પ્રકારની ક્ષમતા છે, એટલે કે મનુષ્યમાં વ્યક્તિમાં રહેલી એક પ્રકારની શક્તિ છે કે જેના આધારે તે શિક્ષણ મેળવી શકે છે, સમજણ પ્રાપ્ત કરી શકે છે, જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે। તેની સમક્ષ જીવન દરમિયાન આવેલી કોઈપણ પ્રકારની નાની મોટી સમસ્યા હોય તો તે સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે, અમૂર્ત રીતે તાર્કિક રીતે વિચારણા કરી શકે છે। તો આ જે બધી શક્તિઓ છે, જે બધી માનસિક શક્તિઓ છે, તેને ભેગી કરીએ તો તેને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે। હવે બુદ્ધિના પ્રમાણની બાબતમાં પણ વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે, એટલે કે સમાજમાં દરેક વ્યક્તિ એક સરખી બુદ્ધિની નથી। દરેક વ્યક્તિમાં બુદ્ધિના પ્રમાણમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે। જે રીતે કોઈ પણ બે વ્યક્તિ એક સરખી નથી, જે રીતે આપણા 5 આંગળા સરખા નથી, એ જ રીતે બે સગા ભાઈ બહેન છો ને હોય તો પણ તેમની બુદ્ધિ જે છે તેમનામાં સરખાપણું ક્યારેય જોવા મળતું નથી। એટલે કે બુદ્ધિની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે। સંસ્કૃતની કહેવત જે તમે ઘણી વખત સાંભળેલી હશે કે ટુંડે ટુંડે મતિ ભિન્ન, એટલે કે માથે માથે બુદ્ધિ અલગ। એટલે કે જેમ જેમ વ્યક્તિ બદલાય તો વ્યક્તિએ બુદ્ધિની બાબતમાં ભિન્નતા જોવા મળે છે। હવે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે વિલિયમ સ્ટર્ને 1912માં સૌ પ્રથમવાર સૂત્ર દર્શાવ્યું હતું। હવે તમને પણ બુદ્ધિનું માપન કેવી રીતે થઈ શકે તેના વિશે જાણવાની ઈચ્છા હશે કે માપન કઈ રીતે થઈ શકે, પછી તમને પણ તમારી બુદ્ધિ કેટલી છે એ જાણવાની પણ ઈચ્છા હોઈ શકે। તો હવે આ બુદ્ધિ જે છે તેનું માપન કેવી રીતે કરવું તે માટે વિલિયમ સ્ટર્ન નામના મનોવૈજ્ઞાનિકે 1912માં સૌ પ્રથમ વખત સૂત્ર આપ્યું હતું। આ એક શોર્ટ ક્વેશ્ચન છે કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટેનું સૌપ્રથમવાર સૂત્ર કોણે આપ્યું હતું અને ક્યારે આપ્યું હતું? તો 1912માં વિલિયમ સ્ટર્ને આપ્યું હતું। તો આ સૂત્ર આ મુજબ છે કે બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100। એટલે તમારે આઈક્યુનું માપન કરવું હોય, આઈક્યુ એટલે કે ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ, તો તમારે જેને બુદ્ધિલબ્ધિ અથવા બુદ્ધિ આંક તરીકે ઓળખવામાં આવે છે, આ એટલે કે ઇન્ટેલિજન્સ જેને બુદ્ધિ કહેવાય, અને ક્યુ એટલે કે ક્વોશન્ટ જેને લબ્ધિ અથવા તો આંક તરીકે ઓળખવામાં આવે। તો બુદ્ધિલબ્ધિ બરાબર માનસિક વયના છેદમાં શારીરિક વય ગુણ્યા 100। હવે આ જે સૂત્ર છે તે પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે। તો હવે તમારે જો બુદ્ધિનું માપન કરવું હોય તો સૌથી પહેલાં તમારે માનસિક વય જાણવી પડે, ત્યારબાદ તમારી જે શારીરિક વય છે તે તો તમને ખબર જ હોય કે શારીરિક વય એટલે કે તમારો જ્યારે જન્મ થયો હોય ત્યારથી લઈને અત્યાર સુધી તમારી જે ઉંમર છે
દાખલા તરીકે 2000ની સાલમાં જો તમારો જન્મ થયો હોય તો કદાચ ને 20-21 વર્ષની ઉંમર હોય તો આ થયું તમારી શારીરિક વય. તો શારીરિક વય તો આપણે આપણી જે બર્થ ડેટ આવે છે તેના આધારે આપણે જાણી શકીએ, પરંતુ આપણે માનસિક વય જાણવી પડે, જેને મેન્ટલ એજ તરીકે ઓળખવામાં આવે છે. તો મેન્ટલ એજ જાણવી હોય તો તે માટે પણ મનોવૈજ્ઞાનિકોએ ચોક્કસ પદ્ધતિ વિકસાવેલી છે, જે આપણે હવે પછીના ટોપિકમાં જોવાનું જ છે, એટલે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરતા નથી, પરંતુ શોર્ટમાં સમજાવી આપું તો માનસિક વય એટલે કે વ્યક્તિ જે વાતાવરણમાં રહે છે તેના સંદર્ભમાં માનસિક વિકાસની કક્ષા. હવે તમારી ઉંમર અત્યારે લગભગ 17-18 વર્ષની હોય તો એ તમારી શારીરિક વય છે, પરંતુ માનસિક વય તમારી શારીરિક વય કરતાં વધુ હોય તો તમારી બુદ્ધિ જે છે તે સામાન્ય છે એમ આપણે કહી શકીએ. હવે તમારી ઉંમર 17-18 વર્ષની હોય અને જો તમે 2 વર્ષના બાળક જેવું કે 5 વર્ષના બાળક જેવું જો તમે વર્તન કરો તો તમારી માનસિક વય ઓછી છે એમ કહી શકાય. તો આ માનસિક વયને શારીરિક વય વડે ભાગી એટલે કે તેનો ભાગાકાર કરી તેને 100 વડે ગુણવામાં આવે છે, અને તેને આધારે બુદ્ધિ કેટલી છે, IQ કેટલો છે તે આપણે જાણી શકીએ છીએ. આ બુદ્ધિલબ્ધિ જે છે તે સૂત્રને આધારે તેની ગણતરી કેવી રીતે કરવી તેનું આપણે એક વિડીયોમાં આપણે તેના વિશેની પણ સમજૂતી મેળવીશું. હવે અહીં આપણે સામાન્ય સંભવિતતાનો આલેખ વિશેની સમજૂતી મેળવવાની છે, એટલે તેના બુદ્ધિલબ્ધિ વિશે વિગતવાર ચર્ચા નથી કરતા, તે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તેમાં આપણે જોઈએ તો બુદ્ધિલબ્ધિને આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવી છે. બુદ્ધિલબ્ધિને આધારે વર્ગીકરણ કરવાનો સૌ પ્રથમવાર ટળમને દર્શાવ્યું હતું. એટલે કે જે બુદ્ધિલબ્ધિ છે, બુદ્ધિનું સૂત્ર વિલિયમ સ્ટર્ને આપ્યું અને બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ કરવા માટેનો પ્રયત્ન ટળમને કર્યો હતો. આ પણ ટૂંકો સવાલ છે. એટલે કે જુદા જુદા જનસમુદાયના જે લોકો છે તેમાં કેટલી બુદ્ધિ છે, તો બુદ્ધિને આધારે તેમણે જુદી જુદી કક્ષાઓ એટલે કે જુદા જુદા વર્ગો પાડ્યા છે, અને આ રીતે બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ કરવા માટેનો પ્રયાસ કર્યો છે. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેના અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલી છે. આ અભ્યાસોના પરિણામોને આધારે દોરાયેલો આલેખ એક ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે છે. એટલે કે જન સમુદાયમાં બુદ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ કસોટીઓની મદદથી એટલે કે બુદ્ધિનું માપન કરવા માટે જુદી જુદી બૌદ્ધિક કસોટીઓની રચના કરવામાં આવી હતી, અને તેને આધારે જન સમુદાયમાં બુદ્ધિનું પ્રમાણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. અને તે અભ્યાસને આધારે જે પરિણામ પ્રાપ્ત થયું હતું તેને આધારે આલેખ દોરવામાં આવ્યો હતો, અને આ જે આલેખ પ્રાપ્ત થયો હતો તે ઘંટાકાર સ્વરૂપનો જોવા મળ્યો હતો, જેને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ સામાન્ય સંભવિતતાના આલેખની એક આકૃતિ જે છે તે તમે જોઈ શકો છો. આ આકૃતિમાં આપણે જોઈએ તો અહીં જે ટેકરા જેવો જે ભાગ દેખાય છે તેમાં આપણે જોઈએ તો જન સમુદાયના 50% લોકો જે છે જેમને સામાન્ય બુદ્ધિલબ્ધિ ધરાવતા લોકો તરીકે ઓળખવામાં આવે છે. તો 90 કે 110% જેટલી બુદ્ધિલબ્ધિ હોય તેવા 50% લોકો જન સમુદાયમાં છે કે જેમનો બુદ્ધિઆંક 90 થી 110ની વચ્ચે છે, અને તેમને સામાન્ય બુદ્ધિ ધરાવતા લોકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે 120 થી 130 બુદ્ધિઆંક ધરાવનારા લોકોનું પ્રમાણ સમાજમાં 16.1% છે. ત્યારબાદ 120 થી 130 બુદ્ધિઆંક ધરાવનારા લોકોનું પ્રમાણ 6.7% છે, અને 130 થી 140 બુદ્ધિઆંક ધરાવનારા લોકોનું પ્રમાણ 2.2% જેટલું જોવા મળે છે. તો અહીં 90 થી કે 110 બુદ્ધિઆંક હોય તો તે સામાન્ય બુદ્ધિ ધરાવનારા લોકો તરીકે ઓળખવામાં આવે, અને સમાજમાં તેમનું પ્રમાણ 50% છે. જ્યારે બાકીના 50% બુદ્ધિમાં અહીં ઉચ્ચ બુદ્ધિ ધરાવનારાઓ અને નિમ્ન બુદ્ધિ કક્ષા ધરાવનારા લોકોનો સમાવેશ થાય છે. તો અહીં જે લોકોનો બુદ્ધિઆંક
110થી ઉપર હોય તો તેવા લોકો જે છે તે ઉચ્ચ બુદ્ધિ કક્ષા ધરાવનારા લોકો છે. અને જેમનો બુદ્ધિઆંક 90થી ઓછો હોય તો તેમનો સમાવેશ મંદ બુદ્ધિ અથવા તો મનોદુર્બળ તરીકે કરવામાં આવે છે. તો અહીં જોઈએ તો 80થી કે 90 બુદ્ધિઆંક ધરાવનાર લોકોનું પ્રમાણ 16.1% છે. 70થી 80 બુદ્ધિઆંક ધરાવનાર લોકોનું પ્રમાણ 6.7% જેટલું છે. અને 60થી 70 બુદ્ધિઆંક ધરાવનારા લોકોનું પ્રમાણ 2.2% જેટલું છે. એટલે કે જે લોકોનો બુદ્ધિઆંક વધુ છે એટલે કે 140થી ઉપર છે એવા લોકોને આપણે પ્રતિભાશાળી અથવા તો જેને આપણે ગિફ્ટેડ તરીકે ઓળખીએ છીએ કે જેઓ બુદ્ધિની બાબતમાં સૌથી ઉચ્ચ કક્ષાની બુદ્ધિ ધરાવનારાઓ હોય છે. જ્યારે આ જે 60-70ની આસપાસ જે બુદ્ધિનું પ્રમાણ છે તેવા લોકોને આપણે મનોદુર્બળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તેમનામાં બુદ્ધિની મંદતા જોવા મળે છે. તો આવા લોકોનું પ્રમાણ સમાજમાં 2.2% જેટલું જોવા મળે છે. હવે આપણે આ જે સામાન્ય સંભવિતતાનો આલેખ જોયો તો તેના વિશેની સમજૂતી મેળવીએ. તો સામાન્ય સંભવિતતાનો આલેખ કોને કહેવાય? તો જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણના આલેખને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જે આલેખ જોયો બુદ્ધિલબ્ધિનું વર્ગીકરણ કરતો જે આલેખ તેને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ આલેખ મુજબ સમાજના મોટા ભાગના લોકો સામાન્ય બુદ્ધિ ક્ષમતા ધરાવતા હોય છે. એટલે કે સમાજના મોટા ભાગના એટલે કે 50% જેટલા લોકો જે છે તેમની બુદ્ધિલબ્ધિ સામાન્ય છે. તો સામાન્ય બુદ્ધિલબ્ધિ ધરાવનારા હોય તો તેમનો આઈક્યુ કેટલો હોય? તો 90થી 110ની વચ્ચે આઈક્યુ ધરાવતા હોય તેમને સામાન્ય બુદ્ધિ કક્ષા ધરાવતા લોકો તરીકે ઓળખવામાં આવે. અને સમાજમાં તેમનું પ્રમાણ 50% જેટલું છે. જ્યારે સામાન્યથી ઓછા કે સામાન્યથી વધુ પ્રમાણમાં બુદ્ધિ ધરાવતા લોકોનું પ્રમાણ 2.2% જેટલું છે. તે સામાન્યથી ઓછું બુદ્ધિઆંક એટલે કે જેમને મનોદુર્બળ તરીકે ઓળખવામાં આવે એટલે કે જેઓ માનસિક રીતે પડકારરૂપ હોય છે તો આવા લોકોનું પ્રમાણ 2.2% છે. અને સામાન્યથી વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવનારા લોકો કે જેમને આપણે ઉત્કૃષ્ટ, તેજસ્વી, પ્રતિભાશાળી, ગિફ્ટેડ તરીકે ઓળખીએ છીએ તો આવા લોકોનું પ્રમાણ પણ સમાજમાં ખૂબ જ ઓછું છે. અને તે પણ 2.2% જેટલું જોવા મળે છે. તો આ થયું સામાન્ય સંભવિતતાનું પ્રમાણ. તો આવા મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિ કસોટીની મદદથી અનેક અભ્યાસો કર્યા હતા અને આ અભ્યાસોના પરિણામના આધારે સામાન્ય સંભવિતતાનો આલેખ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ આલેખ ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે છે. આ સાથે અહીં આ બુદ્ધિ અંગેનો સામાન્ય સંભવિતતાનો આલેખ અંગેનો જે ખ્યાલ છે જે અહીં પૂરો થાય છે. અને નેક્સ્ટ વિડીયોમાં આપણે બુદ્ધિ અંગેના જે સિદ્ધાંતો છે તેના વિશેની સમજૂતી મેળવીશું.